નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો લોકસભા 2024નું આજે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે વહેલી સવારથી જ લોકો મતદાન માટે નીકળી પડ્યા હતા. ભાવનગર લોકસભાના ઉમેદવાર સહિત રાજકીય આગેવાનોએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. લોકસભાની ચૂંટણીનો મહાપર્વનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે તમામ લોકોએ મતદાનની ફરજિયાત કરવું એ આપણી ફરજ છે. ત્યારે ભાવનગર લોકસભાના ઉમેદવાર એવા નીમુબેન અને પોતાના ઘરેથી પૂજા પાઠ કરી પરિવાર સાથે મતદાન કર્યું હતું. તમામ ભાવેના વાસીઓને મતદાન કરવા માટે અપીલ કરી હતી. જ્યારે ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવવામાં આવ્યો હતો. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્યના પુત્ર અને કોળી સમાજના મસીહા ગણાતા એવા દિવેશભાઈ સોલંકી દ્વારા મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવ્યો હતો. ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા દ્વારા પણ પોતાના પરિવાર સાથે મતદાન કરી તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર NV ઉપાધ્યાય દ્વારા પણ પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. જ્યારે ભાવનગરમાં વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે નીકળી પડ્યા હતા. ત્યારે પ્રથમ વખત મતદાન કરનાર યુવતીઓ દ્વારા મતદાન માટે ખૂબ જ ઉત્સાહ બતાવ્યો હતો. ત્યારે આજરોજ ભાવનગરમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાવનગર વહીવટી તંત્ર દ્વારા મતદાન કરવા માટે આવતા નાગરિકો માટે ગરમીથી બચવા માટે મંડપ સહિત પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ઇમરજન્સી માટે મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી. ભાવનગર કમિશનર દ્વારા સૌ કોઈ નગરજનો આ લોકશાહીના પર્વની ઉજવણી દરેક નાગરિક મતદાન કરે તે માટેની અપીલ કરવામાં આવી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. મારા સમગ્ર કુટુંબ સાથે દક્ષિણામૂર્તિનું જે મતદાન મથક છે ત્યાં અમે લોકોએ મતદાન કર્યું છે. એક નાગરિક તરીકે અમારી જે ફરજ હતી એ પૂરી કરી છે. મતદાન કરીને લોકશાહીના જે મહાપર્વ છે એમાં અમે અમારું યોગદાન આપ્યું છે. અને જાહેર જનતા આપણી ભાવનગરની જે છે તેમને મારી એક અપીલ છે કે આજે મતદાન કોઈ પણ સંજોગોમાં કરજો. તંત્ર દ્વારા મતદાન મથક ઉપર ખૂબ જ સારી વ્યવસ્થા કરાવી છે, મંડપ પણ રાખ્યો છે, એટલે ગરમીની કોઈ ચિંતા કરશો નહીં. પાણીની વ્યવસ્થા છે, મંડપ છે, બુઝુર્ગો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ છે. જે વડીલો હશે તેમને મતદાન મથકમાં એન્ટ્રી માટે પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે તમામ મતદારો મારા ભાવનગરના જે છે એ તમામ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે બધા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં પોતાની જાતને સંમેલિત કરે. લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે. ત્રીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે. ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. એના મતદાતા તરીકે મેં અને મારા પરિવાર અને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે. મતદાતા બનો, જવાબદાર બનો, આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ. દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર 10 વર્ષમાં જે પ્રકારના કામો થયા છે, જે પ્રકારની સ્વીકૃતિ મળી છે, મેં બૂથમાં જોયું એની જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય 24 લોકસભા હોય, એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ, માનની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે. હું સૌ ભાવનગર બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું, મતદાતા બનીએ, જવાબદાર બનીએ, અવશ્ય મતદાન કરીએ. લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ. સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું, આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ, પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ. અને આપ સૌને પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે, જે વાતાવરણ બનાવ્યું છે, એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે. ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે, સલામત અને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ, મતદાતા બનીએ, જવાબદાર બનીએ. બેન, શું કહેશો? આજે તમે પણ મતદાન કર્યું છે, ત્યારે લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે હું મારા પરિવાર સાથે તેજસ્વી પ્રાથમિક શાળા જ્યાં મારું બૂથ છે ત્યાં મારા પરિવાર સાથે મેં મતદાન કર્યું છે. મારી સાથે સૌ લોકો, અમારી શેરીના અમારા સાથી સૌ લોકો પદયાત્રાથી
શરૂ કરી અને બૂથ સુધી અમે સૌ મતદાન કરવા પહોંચ્યા છે। ત્યારે આ લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આપ સૌને મારી અપીલ પણ છે કે સૌ વધારે ને વધારે મતદાન કરે અને ખાસ કરીને જે યુવા જે પહેલીવાર મતદાન કરવાના છે એ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરે, વધારે ને વધારે મતદાન કરે એવી સૌને અપીલ કરું છું। રાષ્ટ્રના નિર્માણ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આપ સૌ વધારે ને વધારે મતદાન કરો એવી અપીલ કરું છું। લોકસભાનું આપણા ચૂંટણીનું મહાપર્વ તરીકે ઉજવીએ છીએ। જ્યારે નરેન્દ્રભાઈ મોદી પાસે 2047 સુધીનો વિકાસનો રોડમેપ તૈયાર છે, ત્યારે હું આપના માધ્યમથી દરેક લોકોને અપીલ કરવા માગું છું કે વધારેમાં વધારે આપણે મતદાન કરવાનું છે અને આપણા દેશને મોદીજી જે વિશ્વગુરુ બનવા તરફ લઈ જઈ રહ્યું છે એમાં આપણા એક વોટથી આપણે પણ આ યજ્ઞમાં આહુતિ આપીએ। ખૂબ સારું અહીંનું વાતાવરણ છે, ઘણું મતદાન થઈ ગયું છે, ખાસ કરીને સિનિયર સિટીઝન વધારે આવ્યા છે। એટલે હું યુવાનોને પણ કહેવા માગું છું અને મારી બહેનોને પણ ખાસ અપીલ કરવા માગું છું કે સૌથી પહેલાં તમે લોકો આવો અને મતદાન કરો, પછી જ બીજું કામ કરો। યહી સમય હૈ, સહી સમય હૈ। તો આપણે વિકાસના જે મોદીજી આ યજ્ઞ કર્યો છે એમાં આપણી મતરૂપી આહુતિ આપીએ અને વધારેમાં વધારે મતદાન કરીએ। અચ્છા, દિવેશભાઈ, આપણે મતદાન કર્યું છે, શું અપીલ કરું મતદારોને? હું અમારી ભાવનગરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાને એટલી જ અપીલ કરીશ કે આપનો આ મત આ દેશના વિકાસનો મત છે, આ દેશની સુરક્ષાનો મત છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી ત્રીજી વાર આ દેશનું સોપાન સોંપવા માટે આપણે આપણું મતદાન જરૂર કરવું। અને ક્યાંય પણ મારા તમામ કાર્યકર્તાઓને, આગેવાનોને મારી નમ્ર અપીલ છે, ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય, વધુમાં વધુ લોકો આ મતદાનમાં જોડાય। હિતવેની આગાહી છે, વધુ લોકો પાણી પીવે અને ઇલેક્શન કમિશન દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ બૂથ સુધીની સારી મેનેજમેન્ટ કરી છે, એટલે લોકોએ બેફિકર થઈ એમનો ખાલી મત દેવા આવવાનું છે, એટલી હું લોકોને અપીલ કરું છું।